ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને ખાસ સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોંચવાના છે, ત્યારે પોલીસે અહીંયા ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો છે। પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ પહેલા રિવરફ્રન્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સી પ્લેન સેવા માટે બનાવાયેલી કચેરીમાં પોલીસ અધિકારીઓ અને સ્પાઇસ જેટના અધિકારીઓ વચ્ચે ચર્ચા પણ કરવામાં આવી। અમદાવાદ ખાતે તૈયાર થયેલા જે એરોડ્રામ છે ત્યાં અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય મુલાકાતે છે, તેવા સંજોગોની અંદર જે સી પ્લેન છે જે અહીંયાથી ઉડાન ભરવાનું છે, ત્યારે અત્યારે જે પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે, ખાસ કરીને ભારતનું પ્રથમ એરોડ્રોમ અને સી પ્લેન સેવા જ્યારે શરૂ થવા જઈ રહી છે, ત્યારે અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદ પધારવાના છે તે પહેલા જ અત્યારે તૈયારીઓનો જે ધમધમાટ છે તે શરૂ થઈ ગયો છે। જોઈ શકાય છે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, સાથે જ જે જેટી તૈયાર કરવામાં આવી છે ત્યાં પણ અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। જે પ્રકારની સ્થિતિ છે અત્યારે જોઈ શકાય છે। પ્રધાનમંત્રીની મુલાકાત પહેલા જે પ્રમાણેની તૈયારીઓ અહીંયા જોવા મળી રહી છે, ખાસ કરીને અલગ અલગ મહાનુભાવો પણ અહીંયા આવવાના છે, તેવા સંજોગોની અંદર અત્યારે તૈયારીઓનો ધમધમાટ છે। જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે। સુરક્ષાની તૈયારીઓની વાત કરવામાં આવે તો તે પણ ચુસ્ત બંદોબસ્તની વચ્ચે અત્યારે જે પ્રકારની વ્યવસ્થા જોવા મળી રહી છે, કરવામાં આવી રહી છે। અત્યારે જ્યારે કોરોના મહામારીનો સમય છે તેવામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેના માટેની પણ તકેદારી રખાવવાની તૈયારીઓ છે। બીજી બાજુ સ્પાઇસ જેટના જે અધિકારીઓ છે તેમની સાથે પણ પોલીસ અધિકારીઓ જે છે તે અત્યારે જે પ્રમાણે ચર્ચા કરી રહ્યા છે। સાથે જ ડોગ સ્ક્વોડ પણ અહીંયા છે, બાકીની જે ટીમ્સ છે તે પણ અહીંયા છે। અત્યારે જોઈ શકાય છે જે પ્રમાણેની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। અલગ અલગ જગ્યાએથી જ્યારે મુલાકાતીઓ આવી શકે છે તેવા સંજોગોમાં અમદાવાદથી કેવડિયા વચ્ચે શરૂ થનારી સી પ્લેન સેવાનું ઉદ્ઘાટન થનાર છે, તે પહેલા તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે। નૈનેશ ગોરિયા સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ।